નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલીમાં શીતળા સાતમની મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના અને દર્શન કરી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે શીતળા સાતમ। આ શીતળા સાતમની ઉજવણી ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં મહિલાઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધાભેર કરવામાં આવી। વહેલી સવારથી જ મંદિરોમાં અને ભૂદેવોના ઘરે પણ માં શીતળા માતાની પ્રતિમા બનાવી એક દિવસ માટે માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। મહિલાઓ કડવી વેલ સાથે ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા સહિતની પૂજા માટેની સામગ્રી લઈને માતાજીને કડવી વેલ, પાણી, દૂધ, શ્રીફળ, પ્રસાદ ચડાવી માતાજીની સેવા, પૂજા, આરાધના કરી માં શીતળા માતાની વાર્તાનું શ્રવણ કરી પોતાના બાળકો અને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી। આજના દિવસે મહિલાઓ પોતાના ઘરે સગડી ચૂલોની પણ પૂજા અર્ચના કરે છે। શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય। આગલા દિવસે એટલે કે રાંધણછઠના દિવસે જ ગૃહિણીઓ સાતમ માટેનું જમવાનું બનાવી દઈ। બીજા દિવસે એટલે કે આજે ઠંડુ જમવાનો પણ એક મહિમા રહેલો છે। બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ। શ્રાવણ સુદ સાતમ અને આજે શીતળા માતાનું વ્રત જે અમે ઠંડુ ખાઈને કરીએ છીએ। ગઈકાલે અમે રાંધણછઠ કરી હતી અને આજે શીતળા માતાની પૂજા કરી અને પછી અમે આખો દિવસ ઠંડુ ખાઈશું। આજે રસોડાની પણ રજા અને બહેનોને ખૂબ મજા। આજે બહેનો બહુ જ આનંદિત હશે અને શીતળા માતાનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે બાળકો, ઘર, પરિવાર, કુટુંબની રક્ષા માટે કરીએ છીએ અમે અને ઠંડુ ખાઈએ છીએ અને માતાજીની પૂજા પ્રાર્થના કરી, વાર્તા કરી અને ત્યાર પછી અમે ઠંડુ ખાઈએ છીએ અને આખો દિવસ આનંદ અને મજા કરીએ છીએ। સુદ સાતમ એટલે શીતળા સાતમ। માં શીતળા માની સુહાસિની સ્ત્રીઓ પોતાના કુટુંબ માટે અને પોતાના બાળકોના રોગ, ભય અને મૃત્યુથી નિવારણ માટે અને તેમની રક્ષણ કરવા માટે આ વ્રત કરે છે। છઠને દિવસે સાંજથી એ લોકો ટાળું બનાવે છે। બીજે દિવસે માતાજીનું પૂજન કરી, વાર્તા કરી, તેનું આરાધન કરી અને પછી જમે છે। બહેનોને આજે રસોડામાં છુટ્ટી હોવાથી તે લોકો ખૂબ આનંદ કરે છે।